કરીએ તો સમગ્ર વિશ્વ રેન્સમવેર વાયરસથી પરેશાન થઈ રહ્યું છે। વાયરસનો ભોગ ભારતમાં પણ અનેક લોકો બન્યા છે, ત્યારે આ વાયરસથી બચવા માટે વડોદરા સેવા સદનમાં આઈટી વિભાગ દ્વારા સવારથી જ વેબસાઇટ અને કમ્પ્યુટર સિસ્ટમો બંધ રાખવામાં આવી હતી, જે બાદ આઈટી સેલે સૂચવેલા પ્રતિકારાત્મક પગલાં લઈને ફરીથી કોમ્પ્યુટર શરૂ કરવામાં આવ્યા હતા, તેમજ વાયરસને અટકાવવા માટે મેઇન સર્વરમાં પેચ મારવામાં આવ્યા હતા। એના માટે પ્રિકોશનરી મેઝરમેન્ટ માટે જે સર્વિસ પ્રોવાઈડર વત્તા ઇન્ટરનેશનલ લેવલ પર જે સોલ્યુશન આવ્યા તે સોલ્યુશન એપ્લાય કરવા માટે આપણે બપોરથી લઈને સાંજ સુધી આપણા ઇન્ટરનેટ સેવાઓ, આપણી વેબસાઇટ, આપણી ઓનલાઈન સેવાઓ આપણે બંધ રાખી હતી અને એ સેવાઓ ચાલુ કરતા પહેલા આપણે સર્વરમાં એ પેચ એપ્લાય કર્યા અને જેટલા પ્રિકોશન અત્યાર સુધી આવ્યા છે એ બધા પ્રિકોશન એપ્લાય કર્યા અને પછી અત્યારે એ સેવાઓ ચાલુ કરી। તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સંજય પાગે। સંજય, જણાવશો, રેન્સમવેર વાયરસ ચારે બાજુ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે વડોદરામાં આ વાયરસની કેવા પ્રકારની અસર જોવા મળી રહી છે? જી જીગર, વાત કરીએ તો રેન્સમ વાયરસને કારણે વિશ્વભરના દેશોના પોતાના કોમ્પ્યુટર વપરાશ કરતા તે લોકોએ પોતાના કોમ્પ્યુટર પર અસર કરી છે। લગભગ વિશ્વભરના 1.5 થી 2 લાખ જે કોમ્પ્યુટર છે તેને અસર છે, તેમના ડેટા લીક થયા છે, ડેટા હેક કરવામાં આવે છે અને આને કારણે જે તે વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટ કરે તો તેના ડેટા ઓટોમેટિક એ થાય છે અને તેના માટે પછી જે તે કંપની છે એમાંથી 300 બિટકોઇન લેવા તો જ તમારા ડેટા આપવામાં આવશે, એ રીતની માહિતી કરવામાં આવે છે। અત્યારે આપણે સ્ટેશન વિસ્તારના એટીએમ સેન્ટર પર છે, ત્યાં જોઈ રહ્યા છો કે બધા એટીએમ બંધ છે, કારણ કે 2 દિવસથી એટીએમ સર્વર પણ બંધ રાખવામાં આવ્યા છે અને અત્યારે બધા એટીએમ બંધ છે। લોકો અહીંયા એટીએમ લેવા માટે આવે છે, નાણાં લેવા માટે, પણ નાણાં નીકળ્યા નથી। અત્યારે જોઈ રહ્યા છે આપણી સાથે એક જે ભાઈ છે નાણાં લેવા માટે જોડાયા છે, તેમને પૂછ્યું છે કે શું સમસ્યા છે। જી, કહેશો કે આપ અહીંયા શાના માટે આવ્યા છો અને શું પરિસ્થિતિ શું છે એટીએમની? હા, હું જેબી ગઢવી ભાવનગરથી અમારા રિલેટિવને પિકઅપ માટે આવ્યા છીએ। હાલમાં રેલવે સ્ટેશને મેં જોયું કે ભાઈ ચાલો અત્યારે કેશ વિડ્રો કરીએ, પણ અત્યારે એરર શો કરે છે, સમથિંગ પ્રોબ્લેમ વાયરસ એવું કંઈ છે। ન્યૂઝમાં બી પડ્યું હતું સવારમાં કે કંઈક વાયરસની એરર છે, એટલે કેશ વિડ્રો નથી થઈ શકતા। 2-3 કાર્ડ ટ્રાય કર્યા પણ 2-3 કંઈ નીકળતા નથી, એટલે આ સામાન્ય માણસોને બીજા મુલ્કના વાયરસના હિસાબે આપણને વધારે પડતી તકલીફ થાય છે। એટલે આનો કંઈક યોગ્ય નિકાલ થવો જોઈએ, રસ્તો થવો જોઈએ, ટેમ્પરરી બેઝ ઉપર ગમે તે માણસો હેરાન ન થાય। એક ભાવનગરથી અહીંયા આવીએ, પૈસા વિડ્રો કરીએ, સારું છે કે ઘરેથી થોડા લઈને નીકળ્યા હોય એટલે પ્રોબ્લેમ ન થાય, નકર વચ્ચે આપણે હેરાન થઈ જાય। ઓકે, વીટીવીને થેન્ક યુ વેરી મચ। જે જગ્યાએ જોયું કે અહીંયા જે રેલવે સ્ટેશન પર જે પ્રવાસીઓ આવે છે એ અહીંયા પૈસા લેવા માટે જાય છે, પણ એટીએમમાંથી પૈસા નીકળતા નથી, બધા જ સર્વર બંધ છે। જે રેન્સમ વાયરસના ભયને કારણે ગઈકાલથી જ બધા એટીએમ પણ બંધ કરવામાં આવ્યા છે। એટલે એક રીતે જોવા જઈએ તો આ રેન્સમ વાયરસને કારણે જે સામાન્ય માનવી છે તેને પણ પોતાના પૈસા ઉપાડવામાં મુશ્કેલી થઈ રહી છે। બિલકુલ સંજય, ખાસ કરીને આઈટી ઓફિસર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે આ વાયરસને કેવી રીતે પહોંચી વળાશે? જી, આઈટી વિભાગ તરફથી જે તે મુખ્ય સરકારી કચેરીઓ છે તે લોકોએ તેમના સર્વરમાંથી જે પેચ છે એ પેચ મારવામાં આવ્યા છે અને પેચ મારીને આ રીતના એમને જે ગઈકાલથી સવારથી જે બંધ હતા તે સર્વર હવે શરૂ કરવામાં આવ્યા છે। અને પણ એક ખાસ બીજી સૂચના કહેવામાં આવી છે કે જે જાણતા ન હોય અણગમતી ફાઇલ કે એવી ફાઇલો ખોલવી નહીં, જે આપણા બીજા કોઈ એવા મેસેજ હોય તેને ખોલવા નહીં, જેને કારણે એ મેસેજ ખોલવાથી આપણા સર્વરને હેક કરવામાં આવે છે, જે મેઇન છે સર્વર તેમજ જે કોમ્પ્યુટર છે તેનો ડેટા હેક કરવામાં આવે છે। એટલે આ રીતની ચેતવણી મુખ્ય આપવામાં આવી છે અને સાથે સાથે જે બીજા જે સરકારી અધિકારીઓ છે, પોલીસની વહીવટીતંત્ર છે, એ લોકોએ પણ આ રીતના જે પેચ છે એ મારીને પોતાની વહીવટી કામગીરી અસર ન પડે તે રીતે ચાલુ કરવામાં આવી રહી છે। બિલકુલ, ખાસ કરીને રીતે રેન્સમવેર વાયરસના કારણે મોટાભાગના એટીએમને પણ આજે બંધ કરવામાં આવ્યા છે, ત્યારે લોકોને સ્વાભાવિક રીતે હાલાકી પડતી હશે। આપેલા નોટબંધીમાં પણ લગભગ 4-5 મહિના પહેલા આ પ્રકારની પરિસ્થિતિ તમામ લોકોએ ફેસ કરી હતી, તો આજે લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી રહી છે કે શું? જી જીગર, વાત કરીએ તો લોકો અત્યારે ગઈકાલથી જે એટીએમ બંધ છે, એસબીઆઈ, બેંક ઓફ બરોડા જે મુખ્ય છે તે લોકોના એટીએમ બંધ છે, લોકો પૈસા કાઢવા માટે આવે છે પણ નીકળતા નથી, કારણ કે બેંકોએ પણ નક્કી કર્યું છે કે આ 2 દિવસમાં કોઈ મોટી જે છે ઉથલપાથલ ન થાય કે જે કોમ્પ્યુટર છે એને અસર ન કરે, તેટલા માટે સાવચેતીના પગલાં રૂપે છે એ એટીએમ બંધ રાખવામાં આવ્યા છે। બધી જગ્યાએ એટીએમ બંધ છે એટલે લોકોને મુશ્કેલી પડી રહી છે। લોકો પણ આ અંગે પોતાના આક્રોશ પ્રગટ કરી રહ્યા છે કે ભાઈ આ ન થવું જોઈએ અને જે બીજો કોઈ મોટી નાણાકીય એ ન થાય એટલા માટે આ એટીએમ બંધ કરવામાં આવ્યા છે। બિલકુલ સંજય, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તો દર્શક મિત્રો, આપે જોયું કે વડોદરામાં પણ આ
જે વાયરસ છે તેની અસર જોવા મળી રહી છે. ચારે બાજુ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન થયા છે, ક્યાંક એટીએમ ને પણ બંધ કરી દેવામાં આવ્યા છે, તો ક્યાંક ઘણા બધા સર્વર પણ ડેમેજ થયા છે. તો આ વાયરસને લઈને દુનિયાભરના દેશોમાં ચિંતાનો માહોલ છે. તે રેન્સમવેર વાયરસ આખરે ત્રાટકી ગયો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં તેની અસર વર્તાઈ છે. વાયરસને પગલે ભારતમાં સરકારી ઓફિસ અને એટીએમ બંધ રાખવામાં આવ્યા છે. તો પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કેરળમાં તેની સૌથી વધુ અસર થઈ છે. રેન્સમવેર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ચર્ચાતું શબ્દ, જેને લઈ દુનિયાભરના સાયબર નિષ્ણાંતો ચિંતામાં હતા. જો કે રિપોર્ટ પ્રમાણે આ વાયરસને કંઈક અંશે ખાળી શકાયો છે. જો કે હજુ તેનું જોખમ યથાવત છે. રેન્સમવેરની અસર 150 દેશમાં જોવા મળી છે, જેમાં એશિયા અને યુરોપના દેશ પણ સામેલ છે. જો કે મોટા ભાગના દેશો આ સાયબર અટેકને લઈ એલર્ટ થઈ ગયા છે. ભારતમાં પણ ઘણા ભાગોમાં તેની અસર વર્તાય છે. ખાસ કરી આંધ્રપ્રદેશ અને કેરળના કેટલાક ભાગોમાં રેન્સમવેરના પગલે કેટલાક કોમ્પ્યુટર હેક થયા હોવાની ફરિયાદો મળી છે. જો કે આ સિવાય ભારતમાં આ વાયરસની અસર ઓછી હોવાનું ખુદ આઈટી પ્રધાને જણાવ્યું. बहुत कुछ आइसोलेटेड तरीके से हमें रिपोर्ट आई है केरला में और बहुत ही आइसोलेटेड आंध्र प्रदेश में. उसको भी कंटेन करने की कोशिश की जा रही है. हमारे एनआईसी का सिस्टम पूरा ठीक ठाक है और हमने पिछले मार्च से ही एडवाइजरी भेजी थी सबों को. खास करके जो पैच सिक्योरिटी सिस्टम होता है उसको इंस्टॉल किया जाए, तो उसको इंस्टॉल करने से बहुत ही एक प्रकार से मजबूती मिली है. फिर भी आईटी विभाग, बाकी विभाग मिलकर इस पर पूरा नजर रखे हुए हैं और मुझे अभी तक इस बात का संतोष है कि भारत पर इसका कोई विशेष प्रभाव बहुत नहीं पड़ा है. लेकिन हमारी तैयारी, हमारी मॉनिटरिंग और हमारा कोऑर्डिनेशन तीनों चलता है. દેશભરમાં સોમવારે ઘણા એટીએમ બંધ કરવામાં આવ્યા. ખબરો મુજબ સાયબર વાયરસના અટેકના ખતરાને લઈ આબુ કરવામાં આવ્યું. રિઝર્વ બેન્કે સાવચેતીના ભાગરૂપે ઘણા રાજ્યોમાં એટીએમ બંધ રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી. દેશની સાયબર સુરક્ષા એજન્સીએ ઇન્ટરનેટ ઉપયોગકર્તાઓને વિશ્વભરમાં તેજીથી ફેલાઈ રહેલા વાનાક્રાય રેન્સમવેરની હાનિકારક ગતિવિધિઓને લઈ પહેલેથી આગાહ કર્યા છે. આ રેન્સમવેર સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરે છે અને બીજી જગ્યાથી ફાઇલને લોક કરી દે છે. સુરક્ષા નિષ્ણાંતોનું માનવું છે કે આ વિશ્વ માટે ચેતવણી છે. ये जो आक्रमण है ये दुनिया के तमाम सारे राष्ट्रों के लिए एक वेकअप कॉल होनी चाहिए. क्यों? क्योंकि अधिकांश राष्ट्र सो रहे थे जब इस तरह का आक्रमण घटा और ये आक्रमण ने इस विंडोज ऑपरेटिंग सिस्टम के अंदर जो वल्नरेबिलिटी है उसका दुरुपयोग करते हुए ये मैलवेयर चारों ओर फैला दिया. आज अभी तक हम अनुमान नहीं लगा सकते कितना ज्यादा नुकसान होने वाला है, लेकिन अरबों रुपयों का नुकसान ग्लोबल लेवल पर होने वाला है. भारतवर्ष भी इस संदर्भ में अनभिज्ञ नहीं रहा है. શુક્રવારે દુનિયાના 100થી વધુ દેશોમાં જબરદસ્તીથી વસૂલી માટે મોટી સંખ્યામાં સાયબર હુમલાના મામલાઓ સામે આવ્યા. રેન્સમવેર એક એવો માલવેર છે જે કોમ્પ્યુટર સિસ્ટમની ફાઇલને લોક કરી દે છે અને એક નિશ્ચિત રકમની ચૂકવણી વગર અનલોક નથી થતી. સાયબર હુમલાથી 150થી વધુ દેશોમાં 2 લાખ એકમો પ્રભાવિત થયા છે. માઇક્રોસોફ્ટના એક્સપી જેવા જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોમ્પ્યુટર આ માલવેરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. મહત્વનું છે કે માઇક્રોસોફ્ટે વિન્ડોઝ એક્સપી માટેના તમામ સપોર્ટ બંધ કરી દીધા છે, જેના પગલે વિન્ડો એક્સપી સિસ્ટમ પર સૌથી વધુ જોખમ રહેલું છે અને ભારતની મોટા ભાગની સરકારી ઓફિસો અને બેંકો હજુ પણ આ જૂની સિસ્ટમ પર કામ થઈ રહ્યું છે. આથી આરબીઆઈ દ્વારા જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી દેવાઈ છે. આ પૂર્વે શુક્રવારે જનરેટ થયેલા વાયરસ સામે બ્રિટનનો એક યુવા સાયબર નિષ્ણાંત હીરો સાબિત થયો હતો, જેને રેન્સમવેર સામે હાર માની લીધી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.